નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે આજે ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક જોવાના છીએ, વિશેષણ. તો સૌપ્રથમ આપણે વિશેષણની વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યા કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે. શું કીધું છે? નામના અર્થમાં વધારો કરે અથવા તેની વિશેષતા દર્શાવે તેને વિશેષણ કહેવાય છે. જે નામના અર્થમાં વધારો થાય તે નામ કે સંજ્ઞાને વિશેષ્ય કહેવાય છે. હવે આપણે વિશેષણના પ્રકારો જોઈએ. વિશેષણના મુખ્ય પ્રકારો 3 છે. વિશેષણના મુખ્ય 3 પ્રકારો પડે છે. તો જોઈએ કયા કયા 3 છે. તો રૂપની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો, સ્થાન અથવા સ્વરૂપના બંધારણની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો અને અર્થની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો. તો એમાં સૌપ્રથમ જોઈએ કે રૂપની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો કયા કયા છે. તો રૂપની દ્રષ્ટિએ વિશેષણના 2 પ્રકારો, વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. બીજું, સ્થાન અથવા સ્વરૂપ બંધારણની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો 2, અનુવાદ્ય વિશેષણ અને વિધેય વિશેષણ. અર્થની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો જોઈએ તો એમાં પહેલું છે ગુણવાચક વિશેષણ, બીજું છે પરિણામવાચક વિશેષણ, ત્રીજું છે સંખ્યાવાચક વિશેષણ, ચોથું છે વિશેષણનું વિશેષણ, પાંચમું છે સર્વનામિક વિશેષણ અને છઠ્ઠું છે સંબંધવાચક વિશેષણ. એમાં સૌપ્રથમ આપણે ગુણવાચક વિશેષણ છે એના વિશે જોઈશું. ચલો, ગુણવાચક વિશેષણ છે એના આપણે પેટા પ્રકારો જોઈએ, પછી આપણે સવિસ્તાર ટોપિક સાથે સમજૂતી જોઈશું. ચાલો, તો રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ, આકારવાચક વિશેષણ, કદવાચક વિશેષણ, કર્તુવાચક વિશેષણ અને સદસ્યવાચક વિશેષણ. સંખ્યાવાચક વિશેષણ છે એના પ્રકારો જોઈએ તો નિશ્ચિત એટલે કે પૂર્ણવાચક વિશેષણ, અનિશ્ચિત વાચક વિશેષણ, ક્રમિક અથવા ક્રમવાચક વિશેષણ અને માત્રા સૂચક વિશેષણ. હવે સર્વનામિક વિશેષણ છે એના પેટા પ્રકારો તો દર્શકવાચક વિશેષણ, સાપેક્ષ અથવા સંબંધવાચક વિશેષણ, પ્રશ્નવાચક વિશેષણ. હવે આપણે આ તમામ પ્રકારોની વિસ્તારથી ચર્ચા કરીશું. ચાલો જોઈએ. સૌપ્રથમ વિશેષણનો પહેલો મુખ્ય પ્રકાર કે અર્થની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો. એમાં સૌપ્રથમ જોઈએ ગુણવાચક વિશેષણ. તો જ્યારે કોઈ એક શબ્દ કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થના વિશેષ ગુણ અથવા લક્ષણો દર્શાવવા માટે વપરાય તેને ગુણવાચક વિશેષણ કહે છે. ઉદાહરણો જોઈએ આપણે. તો ચાણક્યે રાજાને દયાળુ બનાવ્યો તો એનો ગુણ શું થશે? તો કે દયાળુ. દાદી સાદું જીવન જીવતા હતા તો કેવું? સાદું જીવન. પર્વત ઉપર સુંદર ફૂલો ખીલ્યા છે તો કેવા? ફૂલો પણ કેવા? સુંદર. ગુણવાચક વિશેષણના પેટા પ્રકારોની નીચે મુજબ છે. ચાલો, નીચે ગુણવાચક વિશેષણના પેટા પ્રકારો જોઈએ તો એમાં સૌપ્રથમ રંગવાચક વિશેષણ. તો રંગનો વિશેષ ગુણધર્મ બતાવે અથવા દર્શાવે ત્યારે તેને રંગવાચક વિશેષણ કહેવાય છે. તો સૌપ્રથમ શું? તો કે જ્યારે કોઈ શબ્દ હોય અથવા રંગનો વિશેષ ગુણધર્મ બતાવે અથવા દર્શાવે
ત્યારે તેને રંગવાચક વિશેષણ કહેવાય છે. તે લાલ ટમેટું છે. કેવું છે? લાલ ટમેટું છે. લગ્નમાં બધાએ કેસરી સાફો બાંધ્યો. કેવો સાફો બાંધ્યો? પણ કેવો? કેસરી. કેરી કાચી હોય ત્યારે લીલા રંગની હોય છે. કેવા રંગની હોય? લીલા રંગની. વધારાના ઉદાહરણો જોઈએ તો વધારાના ઉદાહરણોમાં કથ્થઈ, કાળો, કાબર, ચિત્રો, તિરંગી, પચરંગી, જાંબુડો, ઝેરી, ધૂળિયો, ગોરો, ગુલાબી, લાલ, પીળો, નારંગી, પોપટી, વાદળી, શ્યામ, સફેદ, સોનેરી, બદામી, મહેંદી, મોરપીંછ, રતુમડો, રાખોડી, તપકીરી, આસમાની, લીંબુડી, પિસ્તાય, ચોકલેટી, રંગીન, રાતો તો વગેરે રંગવાચક વિશેષણના ઉદાહરણો છે. હવે આપણે જોઈએ સ્વાદવાચક વિશેષણ. કેવો? સ્વાદવાચક વિશેષણ. તો સ્વાદનો વિશેષ ગુણધર્મ દર્શાવો. કેવો? વિશેષ ગુણધર્મ દર્શાવતા હોય કે સ્વાદનો વિશેષ અર્થ દર્શાવતા વિશેષણને સ્વાદવાચક વિશેષણ કહેવાય છે. ચાલો ઉદાહરણો જોઈએ. કારેલું કડવું હોય છે. કેવું? કડવું હોય છે. ઉનાળામાં મીઠી મધુર કેરીઓ આવે છે. કેવી? તો કે મીઠી. મનીષાએ એકદમ ફીકી રસોઈ બનાવી. કેવી? રસોઈ તો બનાવી પણ કેવી? ફીકી. વધારાના ઉદાહરણો આપણે જોવા હોય તો વધારાના ઉદાહરણો ખારું, તીખું, તુરું, ગળ્યું, મીઠું, મોળું, બેસ્વાદ, સ્વાદિલું, કાચું, પાકું, ખોરું, વાસી, તાજું, પોચું, તાજું વગેરે. આ વગેરે ઉદાહરણો છે એ સ્વાદવાચક વિશેષણના છે. ચાલો હવે પછી આપણે જોઈએ આકારવાચક વિશેષણ. જે શબ્દમાં ચોક્કસ કે ખાસ પ્રકારના આકાર દર્શાવતા હોય. કેવા? જે શબ્દમાં ચોક્કસ કે ખાસ પ્રકારના આકાર દર્શાવતા હોય તેને આકારવાચક વિશેષણ કહેવાય છે. ઉદાહરણો જોઈએ. માચીસની પેટી ચોરસ હોય છે. કેવી? ચોરસ. તો આનો ખાસ પ્રકાર દર્શાવ્યો આકારનો. ઘરનો હોલ લંબચોરસ હોય છે. વીંટી ગોળ હોય છે. વધારાના ઉદાહરણો જોઈએ. વધારાના ઉદાહરણો સીધું, વાંકું, ત્રાંસું, લંબગોળ, ઊંચું નીચું, અષ્ટકોણ, ષટકોણ વગેરે. આ આકારવાચક વિશેષણના ઉદાહરણો છે. ચાલો હવે આપણે જોઈએ કદવાચક વિશેષણ. કદ વિશેના ગુણધર્મ ધરાવતી હોય કે પછી કદ વિશેનો અર્થ દર્શાવતા વિશેષણોને કદવાચક વિશેષણ કહેવાય છે. ઉદાહરણો લાકડું જાડું હોય છે. કેવું? લાકડું તો જાડું. જોકર ઠીંગણો લાગતો હતો. કેવો? ઠીંગણો. પઠાણ લોકો પહાડી હોય છે. કેવા? પહાડી હોય છે. વધારાના ઉદાહરણો આપણે જોવું હોય તો નાનું, ઠીંગણું, ગટિયું, ઝીણું, પઠ્ઠું, જાડુપાડું, પહાડી, પડછંદ, આવું, કેવડું વગેરે છે એ કદવાચક વિશેષણના ઉદાહરણો છે. ચાલો હવે આપણે કર્તૃવાચક વિશેષણ જોઈએ. કર્તૃવાચક વિશેષણ જેમાં ક્રિયાનો વિશેષ ગુણ દર્શાવતો હોય. કેવો? વિશેષ ગુણ દર્શાવતો હોય ત્યારે તેવા વિશેષણને કર્તૃવાચક વિશેષણ કહેવાય છે. એના ઉદાહરણો જોઈએ. કૂવો ખોદનાર રજા ઉપર છે. કોણ? ખોદનાર. કૂવો ખોદનાર છે એ રજા ઉપર છે. તેમનો છોકરો બોલકો છે. ગાય મારકણી છે. રડનારા લોકો કોણ છે? રડનારા. આવતીકાલે ભારત મેચ રમનાર છે. આ કર્તૃવાચકના ઉદાહરણો છે. હવે આપણે વધારાના ઉદાહરણો જોવા હોય તો વધારાના ઉદાહરણો રંગનાર, ખાનાર, ગાનાર, પડનાર, મારકણું, સાંભળનાર, બોલકો, જમનાર, આવનાર, લાવનાર આ વગેરે છે એ કર્તૃવાચક વિશેષણના ઉદાહરણો છે. ચાલો હવે આપણે જોવાના છીએ સાદૃશ્યવાચક વિશેષણ. જેમાં ચોક્કસ કે ખાસ પ્રકારના સાદૃશ્ય બતાવનાર વિશેષણને સાદૃશ્યવાચક વિશેષણ કહેવાય છે. ઉદાહરણો આપણે જોઈએ. આ પાણી કેવું છે? તો કેવું છે. આ એવું દ્રશ્ય નથી. જમવામાં આવું ન ચાલે.
વધારાના ઉદાહરણો તેવું, અશું, જશું, તશું આ બધા છે ઉદાહરણો સાદૃશ્યવાચક વિશેષણના છે. ચાલો હવે જોઈએ બીજો પ્રકાર પરિણામવાચક વિશેષણ. પરિમાણવાચક વિશેષણ. પરિમાણનો અર્થ જથ્થો કે માપ થાય છે. શું થાય છે? પરિમાણનો અર્થ જથ્થો કે માપ, જથ્થો અથવા માપ. જ્યારે શબ્દ સંજ્ઞા સાથે પ્રયોજાય તેનો જથ્થો કે માપ દર્શાવે ત્યારે તે વિશેષણને પરિમાણવાચક વિશેષણ કહેવાય છે. ઉદાહરણો જોઈએ. અતિશય આનંદ સારો નહીં, તો અતિશય આનંદ સારો નહીં. તળાવમાં ભરપૂર પાણી છે. કોરોનાને કારણે વિશાળ નદી ચોખ્ખી થઈ ગઈ. વિપુલ પ્રમાણમાં સેવાભાવી સંસ્થાઓ દાન કર્યું, તો વિપુલ. ભગવાન રાજાને ઘણું આપે, તો ઘણું. વધારાના ઉદાહરણો જોઈએ. સમસ્ત, અનહદ, ખૂબ, ઓછું, બહુ, બહુ, અસીમ, અપરંપાર, પળ, અસંખ્ય, થોડું, અઢળક, અપાર, જૂર્જ, સર્વ, સહેજ, અલ્પ, અધિક, અનેક, અઢળક, અંત્ય, અમર્યાદ, અમુક, અગણિત, અધિક. તો આ બધા ઉદાહરણો છે એ પરિણામવાચક વિશેષણના ઉદાહરણો છે. હજી આપણે વધારાના ઉદાહરણો જોવા હોય તો અતિવ, કિંચિત, કુલ, ચિક્કાર, જથ્થાબંધ, તદ્દન, ચોકબંધ, પુષ્કળ, બેસુમાર, ભરચક, ભરપૂર, મુહલ, લખલૂટ, લગાડ, લગરીક આ બધા પરિણામવાચક વિશેષણના ઉદાહરણો છે. ચાલો હવે આપણે સંખ્યાવાચક વિશેષણ જોઈએ. તો કોઈ પણ પદ સંખ્યા દર્શાવતું હોય, શું કીધું છે? કોઈ પણ પદ સંખ્યા દર્શાવતું હોય અથવા સંખ્યાના અર્થમાં વધારો કરતું હોય તેવા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. સંખ્યાવાચક વિશેષણના પેટા પ્રકારો નીચે મુજબ છે. એમાં સૌપ્રથમ આપણે જોવાના છીએ નિશ્ચિત એટલે કે પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ. તો નામની નિશ્ચિત સંખ્યા દર્શાવનાર અથવા પૂર્ણ સંખ્યા દર્શાવનાર વિશેષણને નિશ્ચિત પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે. આજે 2 છોકરા લેસન લાવ્યા નથી. જો પૂર્ણ સંખ્યા દર્શાવી કે 2 છોકરા લેસન લાવ્યા નથી. તેઓ ડઝન નાળિયેર તોડીને લાવ્યા. ડઝન એટલે કે 12 નંગ. મારી CRCમાં 40 શિક્ષકો છે. કેટલા? 40. તેઓએ 21 કન્યાઓના સમૂહ લગ્ન કરાવ્યા. કેટલા? 21 કન્યાઓના સમૂહ લગ્ન કરાવ્યા. વધારાના ઉદાહરણો આપણે જોવા હોય તો વધારાના ઉદાહરણો 10, 20, 11, 16, અઢી ગણા, 3 ગણા, 7, 8, 9 વગેરે આ રીતના. હવે બીજો પેટા પ્રકાર જોઈએ આપણે અનિશ્ચિત વાચક એટલે કે આશ્રયવાચી સંખ્યાવાચક વિશેષણ. નામની અનિશ્ચિત કે આશ્રય સંખ્યા દર્શાવનાર વિશેષણને અનિશ્ચિત કે આશ્રયવાચી વિશેષણ કહેવાય છે. આશ્રયવાચી વિશેષણ કહેવાય છે. ઉદાહરણો જોઈએ આપણે. ગામમાં પુષ્કળ લોકો ભેગા થયા. પુષ્કળ ખબર નથી પણ કેટલા? પુષ્કળ લોકો ભેગા થયા છે. એટલે કે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવાય. પરિવારમાં સઘળા સભ્યો હાજર રહ્યા. સઘળા સભ્યો હાજર રહ્યા. કેટલાક માણસો બચાવવા લાગ્યા. કેટલાક માણસો બચાવવા લાગ્યા. અમુક લોકો નદીમાં નાહવા પડ્યા. PM સાહેબનું ભાષણ 4.5 કલાક આશરે ચાલ્યું. કેટલું? આશરે ચાલ્યું. તમામ વિદ્યાર્થીઓ સફળતા મળે તેવા અમારા પ્રયત્નો છે. એટલે કે તમામ વિદ્યાર્થીઓને સફળતા મળે એવા અમારા પ્રયત્નો છે. તમામ. હવે વધારાના ઉદાહરણો જોવા હોય તો અંદાજે, અડસટ્ટે, લગભગ, 12, 50, 51, ઘણા, થોડા, બધા, ઓછા, સર્વ, જરા, અલ્પ આ વગેરે ઉદાહરણો છે એ અનિશ્ચિત વાચક સંખ્યા વિશેષણના છે. હવે આપણે નેક્સ્ટ પ્રકાર જોઈએ ક્રમિક અથવા ક્રમવાચક વિશેષણ. નામનો ક્રમ અથવા ક્રમાંક દર્શાવતા શબ્દને ક્રમવાચક વિશેષણ અથવા ક્રમિક વિશેષણ કહેવાય છે. આપણે ઉદાહરણો જોઈએ.
રાહુલનો પ્રથમ ક્રમ આવ્યો. કેટલામો? પ્રથમ ક્રમ. છેલ્લે બાકડે દાદા બેઠા છે, એટલે કે છેલ્લે. જીપીએસસીમાં દર્શિતભાઈએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. નિર્મલ 5મા નંબરે પાસ થયો. લાલાએ પોતાની ફેક્ટરીની મહેનતથી મુંબઈમાં બીજા નંબરે લાવી દીધી. તો આ શું થઈ ગયા? આપણા ક્રમિક અથવા ક્રમવાચક વિશેષણ થઈ ગયા. વધારાના ઉદાહરણ જોવો હોય તો વધારાના ઉદાહરણો: ચોથું, બીજો ભાઈ, 7મો વર્ગ, 8મા ક્રમે પહેલું, વગેરે. ચાલો, હજી એક નેક્સ્ટ ટોપિક છે માત્રા સૂચક વિશેષણ, એટલે કે પ્રમાણ અથવા માપ. પરિણામ વિશેષણ આ જે છે એ પરિણામ વિશેષણ જ કહેવાય, જે ઉપરના પ્રકારમાં આપણે 2 નંબરમાં આપેલું મુજબ આપણે જોઈ ગયા. આ પેટા પ્રકાર હોવાથી ઉલ્લેખ કરેલો છે, એટલે જે આપણે પરિણામવાચક વિશેષણ જોઈ ગયા ને એ જ છે આ પ્રકાર. ચાલો, હવે ચોથો ટોપિક કે વિશેષણનું વિશેષણ. જ્યારે વિશેષણ માટે પણ વિશેષણ વપરાયું હોય ત્યારે તેને વિશેષણનું પણ વિશેષણ કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોવું, ઉદાહરણ, તે ઘણો લોભી માણસ છે. તો આપણે જોવું હોય તો સૌપ્રથમ આ માણસ છે એને શું કહેવાય? નામ અથવા વિશેષ્ય. આ લોભી છે, આ લોભીને શું કહેવાય? લોભીને કહેવાય વિશેષણ. શું કહેવાય? વિશેષણ. અને આ ઘણો છે એ શું કહેવાય? વિશેષણનું પણ વિશેષણ. શું? વિશેષણનું પણ વિશેષણ કહેવાય. તે ઘણો લોભી માણસ છે, તો માણસ છે એ નામ કહેવાય, લોભી છે વિશેષણ કહેવાય. લોભી તો છે પણ ઘણો, એટલે વિશેષણનું પણ વિશેષણ થયું. તે ફ્રીજમાં ખૂબ જ ઠંડુ પાણી છે, તો ખૂબ જ. સ્પર્ધામાં ઘણા મોટા માણસો હતા. મોટા પણ ઘણા મોટા માણસો હતા. મારે થોડા રંગીન કલર જોઈએ છે, તો કે થોડા. તે રાજકોટનો સુંદરમાં સુંદર બાગ બગીચો છે. હવે વધારાના ઉદાહરણો જોવા હોય તો મોટામાં મોટી, ઘણી ચાલાક, નાનામાં નાની પતંગ, વધારે હોશિયાર, ઘણો લાડલો, રંગીનમાં રંગીન, ઘણા જાડા પગ, વગેરે વિશેષણનું પણ વિશેષણના ઉદાહરણો છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, સાર્વનામિક વિશેષણ. તો સાર્વનામિક વિશેષણ જોઈએ સૌપ્રથમ, તો એની સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ. તો સર્વનામ તરીકે વપરાતું પદ નામના અર્થમાં વધારો કરે, ભારે હોને અથવા વધારો કરે તેને સાર્વનામિક વિશેષણ કહેવાય છે. એટલે કે સર્વનામ તરીકે વપરાતું જે પદ છે એ નામના અર્થમાં વધારો કરે, તેને સાર્વનામિક વિશેષણ કહેવાય છે. હવે એના ઉદાહરણો જોઈએ. અમારો ઝઘડો વધી ગયો. કોનો? તો કે અમારો, તો એ સાર્વનામિક વિશેષણ. તારું કલ્યાણ થાય છે, તો તારું. પારકી આશા સદા નિરાશા. પારકી આશા સદા નિરાશા, તો પારકી. તેઓની લડાઈ પાણી માટે છે, તો તેઓની. આપણી વાત માનવી પડે છે, તો આપણી છે એ શું થઈ ગયું? સાર્વનામિક વિશેષણ થઈ ગયું. હવે વધારાના ઉદાહરણો જોઈએ. તો સૌપ્રથમ વધારાના ઉદાહરણો: મારું, તેનું, અમારું, મારી, તમારું, તેમનું, અમે, અન્યની, અમારી, ક્યારનું, કોઈકનું. તો આ વગેરે છે એ સાર્વનામિક વિશેષણ છે. હવે સાર્વનામિક વિશેષણના પેટા પ્રકારો છે એ આપણે જોઈએ. એમાં પહેલું છે દર્શક વિશેષણ. દર્શક વિશેષણની સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ. દર્શાવવાનું કાર્ય કરતા સર્વનામો જ્યારે નામના અર્થમાં વધારો કરે ત્યારે તેને દર્શક વિશેષણ કહેવાય છે. ચાલો ઉદાહરણો જોઈએ. આ મારો રૂમ છે, તો આ. એ આપણી બાઇક નથી, તો એ આપણી બાઇક નથી. પેલું પક્ષી ઉડી શકતું નથી, તો પેલું પક્ષી છે એ ઉડી શકતું નથી. વધારાના ઉદાહરણો: પેલા, પેલી, આ, તે, ઓલા, વગેરે છે એ દર્શક વિશેષણના ઉદાહરણો છે. સાપેક્ષ સંબંધ, સાપેક્ષ અથવા સંબંધક વિશેષણ. સાપેક્ષ સર્વનામો જ્યારે વિશેષણ તરીકે પ્રયોજાય ત્યારે
તેવા વિશેષણને સાપેક્ષ કે સંબંધક વિશેષણ કહેવાય છે. ઉદાહરણ તરીકે જોવું હોય તો જો મહેનત કરશો તો પાસ થશો, તો જો અને તો. જેવું બોલો તેવું કરજો એટલે જેવું અને તેવું. જેનું કર્મ સારું તેનું ફળ પણ સારું, તો જેનું તેનું. જો હું સીએમ હોત તો શિક્ષણ ફ્રી કરી દેત, તો જો અને તો. જ્યાં સુધી આઝાદી નથી મળી ત્યાં સુધી આપણા વીરો લડતા રહ્યા હતા, તો જ્યાં સુધી અને ત્યાં સુધી. આ બધા છે એ સાપેક્ષ અથવા સંબંધક વિશેષણો કહેવાય. વધારાના ઉદાહરણો જોઈએ. જ્યાં ત્યાં, જે તે, જ્યારે ત્યારે, જેણે તેણે, જેમ તેમ, જેનું તેનું વગેરે છે એ સાપેક્ષ વાચક વિશેષણના ઉદાહરણો છે અથવા સંબંધક વિશેષણ કહેવાય. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્નવાચક વિશેષણ. તો જ્યારે પ્રશ્નવાચક વિશેષણો સર્વનામો વિશેષણ તરીકે વપરાય, એટલે કે જ્યારે પ્રશ્નવાચક સર્વનામો છે વિશેષણ તરીકે વપરાય ત્યારે તેવા વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય. ઉદાહરણ જોઈએ. ઉદાહરણો: રાજા સ્વભાવના કેવા છે એટલે કે કેવા, તેઓ શું બોલવાના છે તો કે શું. અત્યારે અડધી રાત્રે દરવાજો ઉપર કોણ છે તો કે કોણ છે. લોકડાઉનમાં ક્યાં જાવ છો તો કે ક્યાં જાવ છો. પોલીસ કેમ મોર બોલાવે છે તો કે કેમ મોર બોલાવે છે. તો આ પ્રશ્નવાચક વિશેષણના ઉદાહરણ કહેવાય. હવે વધારાના ઉદાહરણો જોવા હોય તો કયો, કઈ, શી, શું, શા, કેટલું, કેવડું, કેવું, ક્યારે, કેટલામાં વગેરે છે પ્રશ્નવાચક વિશેષણના ઉદાહરણો છે. હવે આપણે જોઈએ છઠ્ઠો ટોપિક, જે સંબંધવાચક વિશેષણ છે. એક પદને અન્ય પદ સાથે જોડીને તેના સંબંધ દર્શાવે ત્યારે તેવા વિશેષણને સંબંધવાચક વિશેષણ કહેવાય. આ સંબંધ ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો દ્વારા વ્યક્ત થાય છે. તો એના પ્રત્યયો કયા છે તો કે નો, ની, નું, ના. ચાલો ઉદાહરણ જોઈએ. ઉદાહરણો: રાજાનો દરબાર આજે રૂડો લાગે છે, તો રાજાનો. કાચની રકાબી હાથમાંથી પડી ગઈ, તો કાચની. સોનાનું એરિંગ પડી ગયું, તો સોનલનું. કોયલનો અવાજ ખૂબ જ મીઠો હોય છે. રામ નવમીના એટલે ના દિવસે રામનો જન્મ થયો હતો. હવે જોઈએ મેન ટોપિક બીજો, કે સ્થાન અથવા બંધારણની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો કયા કયા છે. તો આપણે જોઈ ગયા હતા અનુવાદ્ય અને બીજું વિધેય. એમાં અનુવાદ્ય વિશેષણ, જ્યારે વિશેષણ છે એ નામની પહેલા આવે. ક્યારે આવે વિશેષણ છે નામની પહેલા આવે ત્યારે એ વિશેષણને અનુવાદ્ય વિશેષણ કહેવાય છે. તો ગુજરાત ભારતનું મોટું રાજ્ય છે, તો મોટું રાજ્ય છે. પેલો સુંદર બગીચો છે, તો પેલો સુંદર બગીચો છે. રળિયામણું અને રંગીલું રાજકોટ સૌને ગમે. દયાળુ માણસો બધાની મદદ કરે છે, તે ઘણો વિદ્વાન માણસ છે. આ બધા ઉદાહરણો છે અનુવાદ્ય વિશેષણના ઉદાહરણો છે. હવે આપણે વિધેય વિશેષણના ઉદાહરણ જોઈએ. જ્યારે વિશેષણ નામની પછી આવે ત્યારે તેવા વિશેષણને વિધેય વિશેષણ કહેવાય છે. રાજકોટના લોકો દયાળુ હોય છે. રાજકોટ રળિયામણું અને રંગીલું સૌને ગમે છે, તો કે રંગીલું સૌને ગમે છે. પેલો બગીચો સુંદર છે. આ વિદ્યાર્થી હોશિયાર છે. આ વિદ્યાર્થી છે એ હોશિયાર છે. આ રાજ્ય મોટું છે. તો આ રાજ્ય છે એ મોટું છે. હવે રૂપના આધારે વિશેષણના પ્રકારો જોઈએ. તો રૂપના આધારે જોઈએ એમાં સૌપ્રથમ વિકારી વિશેષણ જોઈએ. જે વિશેષણમાં નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર એટલે કે વિકાર થાય તેને વિકારી વિશેષણ કહેવાય. તો કે નામના લિંગમાં વચન પ્રમાણે ફેરફાર થાય એને વિકારી વિશેષણ કહેવાય. નોંધ: નામને ઓ, ઈ, ઉ, આ જેવા પ્રત્યયો લગાડવાથી તેના રૂપમાં ફેરફાર થાય
તેને વિકારી વિશેષણ કહેવાય છે. ઉદાહરણો જોઈએ તો કે મોટા, તો મોટો, મોટી, મોટું, ઓ ઈ ઓ ઉ ફેરફાર થાય છે. સુંદર, તો કોઈ ફેરફાર થતો નથી માટે અવિકારી કહેવાય. ઉદાહરણો જોઈએ, તે કાળી સાડી છે, તેના કાળા વાળ છે, તો તેના કાળા વાળ છે. તેનું મોઢું કેવું છે? કાળું છે, તેનું મોઢું કાળું છે. તે કાળો લાગે છે, કેવો લાગે છે? કાળો લાગે છે. તો આપણે સૌપ્રથમ કહી શકીએ કે લિંગ વચનના આધારે બદલાવ થાય છે તે માટે વિકારી વિશેષણ કહેવાય. વધારાના ઉદાહરણ જોવો હોય તો વધારાના ઉદાહરણો, મોટું, તો મોટા, મોટી, થોડું, ઊંચું, ટૂંકું, ધોળો, નાનો, ડાહ્યો, ગાંડો, લીલું, ધોળો વગેરે. આ છે વિકારી વિશેષણના ઉદાહરણો કહેવાય. હવે અવિકારી વિશેષણ, કે જે વિશેષણના નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર ન થાય. શું કીધું છે? નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર ન થાય એટલે કે વિકાર ન હોય તેને અવિકારી વિશેષણ કહેવાય છે. ચાલો ઉદાહરણો જોઈએ. તે મહાન રાજા છે, તો પુરુષ એકવચન. તે મહાન રાણી છે, તો સ્ત્રી એકવચન. તે મહાન છોકરું છે, તો નપુંસક એકવચન કહેવાય. તે મહાન લોકો છે, તો મહાન શબ્દમાં કાંઈ પણ ફેરફાર થતો નથી, તેથી અવિકારી વિશેષણ કહેવાય. વધારાના ઉદાહરણો જોવો હોય તો પ્રામાણિક, દયાળુ, શુદ્ધ, સ્વચ્છ, વિશાળ, ધનવાન, સફેદ, ગણ, હોશિયાર, કૃપાળુ, સુંદર આ વગેરે છે એ અવિકારી વિશેષણના ઉદાહરણો છે. અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો.